શું નામ છે? મારું નામ ચીકી નથી, હે? ભારતી છે. શું નામ છે? ભારતી છે મારું નામ. હાચું બોલ. ભારતી. એકદમ નીંદર આવી ગઈ, એવી મજા આવી ગઈ, ખબર જ નહીં પડી હવાર કેમ છું ઈ. આજ છે ને રામીમાં કે ઠંડી છે જરી હીટર ચાલુ કરી દો, હીટર ચાલુ કરી દીધું હતું. આ બધી ખરીદી કરવા માંડી ગઈ. આવું બધી તને કેને લેવાનું કીધું? હોય નહીં, ખાવું તો મન થયું તો લઈ લીધું. પૈસા છે તને મેરે? હોય કઈ નહીં આપણે. હે પૈસા છે ભાઈ? આ લોકો આ ગધનો પૈસા પછી મારી નથી લઈ કે જી એટલા માટે થઈને તમારા ભાઈએ રિંગ નહોતી કરી. બાકી રિંગ કરો ને ઈ ભાઈ ઓલો શું કે સોનામાં સુગંધ બળી ને લાગે ને. બાકી એક નંબર બગીચો લીલો સમજો કઈ ઘટે. કેટલી ખરાબ ભેડી યાર. ઓછામાં ઓછા મિનિમમ સર્વિસ કરો ને કેટલા 50 રૂપિયા તો લેતા. ખાલી પાણી મારો તો 50 રૂપિયા અને બાકી ફૂલ સર્વિસ કરો તો 100 થી 120 રૂપિયા લેતા અમારા ખ્યાલ પ્રમાણે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં છો કે તમે લોકો મજામાં જ હશે. પહેલા તો બધાને જય દ્વારકાધીશ, જય મગર, રાધે રાધે. ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી. નાઈ ધોઈને મસ્ત ફ્રેશ થઈ ગયા. હવારના પૂરમાં આવી જાય ખેતરમાં. શું કરવા? કારણ કે આપણી જે બસંતી છે એને આપણે નવડાવવાનું છે. તમે જોવો ગાઈસ કેટલી ખરાબ ભેડી યાર. આ સર્વિસ કરાવી હતી એ લોકો તેલ કે ઓઇલ મારે ધૂળ છોટી આખી. જય દ્વારકાધીશ મિસિસ સોલંકી. જય દ્વારકાધીશ, જય મા મોગલ, રાધે રાધે બધાને જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં? એકદમ મજામાં. એ ગાંડા ગીરના હવજ ઈ જોઈ મોટરસાઇકલમાં કે મને મોટરસાઇકલમાં જવાનું છે એટલે જોઈ તણાય કે મને એ હવજ હાવ આમ બરકે પપ્પા તારા આઈ જોય જોયો ઈ મિત્રો આઈ મેં ખાલી મોટરસાઇકલ મૂકીને તીમાં ઈ ખિકલાટ કરે એને કે મને મોટરસાઇકલમાં લઈ જાય ઈ તો તો ગાડીને છે ને આપણે સર્વિસ કરવાની છે. તો અહીંયા આપણે આટી પડી ગયા અને આપણે કાઢી નાખીએ. મેં જુગાડ કેવો માર્યો ને તમને બતાવું. ખાલી 20 રૂપિયાનો ખર્ચો થાય. કેટલાનો? જો આમાં બાઇક જો આગળ આ બંધ કરી એટલે આમથી આમ બાઇક છે. અહીંથી આપણું આખું કનેક્શન આપેલું છે. હવે તમે ખાલી આનું પ્રેશર ચેક કરો છો કેટલું છે ને. અડધાની મોટર છે પાણીની જે હોય આપણે, અને એમાં છે ને આ નળી આગળ ફિટ કરી દીધી. હવે આ એક આગળ જે છે ને 20 રૂપિયાનું આવે. રેડી? કેટલાનું? જો આમાં આ જો આ હેડ થાય અહીંથી આમ તમે આટા ચડાવો તો જો આમ ફુવારો કરવો હોય તો ફુવારો પર થાય, અને આમ તમે કરો ને તો એકદમ પ્રેશરથી હેડ થાય. જો રેડી? હવે આને આપણે છે ને પ્રેશરથી આ રીતના ધોઈ નાખવાની છે. કારણ કે આ ગાડી મેં સર્વિસ કરાવી હતી ને મિત્રો, તો હવે ન્યા એ લોકોનું તેલ ને મારે એના હિસાબે ટૂંકમાં છે ને તકલીફ એ થઈ હતી કે આ બધીમાં ગારો છોટી ગયો. તો રેડી? હવે ફટાફટવાને છે ને જો આ તમારે ઓલું શું તમારે ઓછામાં ઓછા મિનિમમ સર્વિસ કરવાના કેટલા 50 રૂપિયા તો લેતા. ખાલી પાણી મારો તો 50 રૂપિયા અને બાકી ફૂલ સર્વિસ કરો તો 100 થી 120 રૂપિયા લેતા અમારા ખ્યાલ પ્રમાણે. આ તમે ખાલી એક 20 રૂપિયાનો ખર્ચો કરી નાખો ને એટલે 20 રૂપિયાના ખર્ચામાં જો છે કેમ કંઈ ઘટે. આ તમારે 20 રૂપિયાના ખર્ચાની અંદર કમ્પ્લીટલી જો આ ગાડી સાફ થઈ ગઈ કમ્પ્લીટલી. પછી તમારે આમાં પાવડરનું પાણી મારીને જો તમે વ્યવસ્થિત પાવડરનું પાણી મારી એટલે પાછો ફુવારો મારી દો ને એટલે ગાડી બની ચકાચોન, કંઈ ઘટે જ નહીં. હાલ હું ફટાફટ પેલા ગાડીને ધોઈ નાખું. ખાલી ગાડીનું તમે લુક જો યાર કેમ થઈ ગઈ ને ચકાચોન. હે કઈ ઘટે હજી તો ખાલી મેં છે ને ખાલી નોર્મલ એવો ફુવારો માર્યો ને તમને એમ લાગતું કે ઓલો ફુવારો નોર્મલ હોય પણ ભાઈ ઈ જે ઓલી પ્રેશરથી હોય ને એવું જ પ્રેશર આવે એટલે તમે એને હલકામાં ન લેતા. એમ તો વ્યવસ્થિત સાફ થઈ ગઈ. આમ હજી મેં ક્યાંય પાવડરનું પાણી કે કઈ શેમ્પુ માર્યું નથી. બાકી તો ગાડી ચમકી. એ ખોટી વાત છે મિસિસ સોલંકી? નહીં, હાસી વાત છે. હજી તો પાવડરનું પાણી મારવાનું બાકી છે. હેલા એને તો એમ કે મને ઝટ જાઉં દીધું તું લઈ જા જો મોટરસાઇકલમાં. એ ગાડી સમજતો ને હવે ગધનો છે ને એવું હોશિયાર થઈ ગયો ને કે અમે જ્યાં ઓલું કઈક કરીએ ને કાંઈક કરતા લઈને એમ કે જલ્દી મને પપ્પા લઈ જાય. હું લઈ જવાનો છે. કાલ ભાઈ આવ્યો હોરન કરે ગાડીમાં તો એવું આમ તણાય કે મને લઈ લે કાકાને કે તેડી લે. કઈ વાંધો ના. તો હવે મસ્ત મજાની આદુ એલચી લસણ વાળી ચા બનાવો એટલે કમ્પ્લીટ રેડી. જય મા મોગલ, રાધે રાધે. એકદમ કેમ છો? મજામાં? એકદમ. ચાલો આશીર્વાદ આપી જો. આખો દી ભૂગા કાઢી નાખો. સદાય સુખી રહ્યો, તારી આશા પૂરી કરે મારો. હું કે આ કેમ ઠંડીમાં ગરમ એકદમ નીંદર આવી ગઈ, એવી મજા આવી ગઈ, ખબર જ નહીં પડી હવાર કેમ છું ઈ. આજ છે ને રામીમાં કે ઠંડી છે જરીક હીટર ચાલુ કરતો તો હીટર ચાલુ કરી દીધું હતું. તો હું મમ્મી વાડીએ આવું તો હું છે ને જરીક વાડીએ આટો મારતા આવું. રેન્ક પાઇપ ને પાથરા તમારા ભાઈનું ખેતર બનાવ્યું ને ચકાચોન તો બતાવું તમને હમણાં. જો લાગે ને બાકી એક નંબર બગીચો લીલો સમજો કઈ ઘટે. વ્યવસ્થિત આપણે ખેડી નાખ્યું હતું ને હવે છે ને રેન્ક પાઇપ આપણે પાથરી દીધા છે. હવે ખાલી છે ને મોટા પપ્પાનું કાલે પી જાય એટલે આજે આપણે પાણી વારી દેવાનું છે. મેં જ્યારે ખાતર નાખ્યું ને ત્યારે કીધું હતું કે રિંગ કરવી બેસ્ટ છે. રિંગ ન થઈ શકે એવી મારી જેમ કોઈની મજબૂરી હોય તો આપણે ગોલ ફરતું ખાતર નાખ્યું હતું. હવે ઓટોટર અહીંયા જો અહીંયા છે ને આ સાઈડ ઓટોટર હાલે એટલે આ સાઈડનો ભાગ લેવાઈ જાય. આ સાઈડ આમ સીધું ઓટોટર હાલે આ સાઈડ લેવાઈ જાય. પછી અમે શું કર્યું કે ભાઈ દાંતી છે ને દાંતી હોય ને આપણે અહીંયાથી લઈ આમ ત્રાહી દાંતી જો અહીંથી છે ને
આ નારળીઓથી આમ ક્રોસમાં મારી દીધી. એટલે જો અહીં થડમાં હાલી ગયું દેખાય છે તમને, અહીંયા થડમાં આ બાજુ હાલી ગયું, અહીંયા થડમાં આ બાજુ હાલી ગયું. એટલે ચારેય પાસે ને ખાતર વ્યવસ્થિત મિક્સ થઈ ગયું. મતલબ કે પાયાનું ખાતર હતું અને સાણિયું ખાતર હતું એ જમીન સાથે મિક્સ થઈ ગયું છે કમ્પ્લીટલી. રીંગું ન કરવાનું એક રીઝન એ પણ હતું મિત્રો, કારણ કે મેં તમને કીધું હતું, જો આ પાણી તમે જો અહીંયા આવી જાય, આ બધું પાણી મારા મોટા પપ્પાના ખેતરમાં સલકી સલકીને સીધું ક્યાં આવે, એટલે આ બધું પલરી એટલે ક્યાંય રિંગ થાય નહીં. એટલા માટેથી ને તમારા ભાઈએ રિંગ નહોતી કરી. બાકી રિંગ કરો ને એ ભાઈ ઓલે શું કહે સોનામાં સુગંધ ભળી ને હોય 100% તમને રિઝલ્ટ મળે. મેં જે રીતના નાખ્યું એવું નથી કે રિઝલ્ટ ન મળે, મળે છે પછી 70-80%. પણ જો તમારે નારેડીની અંદર 100% રિઝલ્ટ લેવું હોય તો તમારે આમ કરવું પડે. કારણ કે મને એટલો બધો અનુભવ હું કરવા તમે લોકો કહેતા, કારણ કે મારે પોતાને સોઇલ ટેસ્ટિંગ લેબ છે, મને ખ્યાલ છે કે કેટલું ફર્ટિલાઇઝર આપવું, કયા ઝાડને કેટલું આપવું, કેટલા ગ્રામ આપવું કે કેટલા કિલો આપવું, એ બધું મને ખ્યાલ છે. પણ અમુક સમય આપણી મજબૂરી હોય, મતલબ મજબૂરી એટલે બીજું કંઈ નહીં કે ભાઈ કઈ રીતના અહીંયા ભેગું થાય, કારણ કે આ પલરી જાય તો અહીંયા કંઈ ટ્રેક્ટર હાલે નહીં એટલા માટે થઈને. બાકી જો રિંગ કરીને વ્યવસ્થિત આ નારેડી હોય ને 2 ફૂટ 2 થી 2.5 ફૂટ જગ્યા મૂકી રિંગ કરીને વ્યવસ્થિત ખાતર નાખી દો બરાબર, એના રિક્વાયરમેન્ટ પ્રમાણે સાણિયું ખાતર ને ફર્ટિલાઇઝર, એટલે 1 વર્ષ સુધી તમારે છે ને નારેડીમાં કંઈ પાછું વળીને જોવું પડે નહીં. ચાલો તો હવે હું મિત્રો જાઉં છું સીધું ઘરે, અને બાકી નારેડી વિશે કંઈ પણ માહિતી જોઈતી હોય તો જરાક મેસેજ કરજો મને ઇન્સ્ટાગ્રામમાં. ક્યાં ઘરે આવી ગયા છે ને જમવાનું જો અત્યારે કમ્પ્લીટલી થઈ ગયું છે. રમીમાં તમે મમરી ઓછી તરો યાર, આમ નો હાલે યાર. રમીમાં છે ને કાપ મૂકી દઈ, અને અત્યારે છે ને ભાઈ તબિયત થોડી ઘણી છે ને બગડી ગઈ છે. મારા અવાજ ઉપર તમને એવું લાગતું હશે, કારણ કે ઓલો જે તાલિયાના પત્તાનો ભૂકો કર્યો ને રઝટ કરી ગયો. રઝટની હિસાબે મને એલર્જી થઈ ગઈ, અને એલર્જીની હિસાબે મને શરદી થઈ ગઈ, અને શરદીની હિસાબે મારા અવાજમાં ફેરફાર પડી ગયેલો. થોડોક ઘણો એડજસ્ટ કરી લીજો મારા મિત્રો. શું બને એવું રમીમાં? ચીકી બનાવે, ચીકી. હે ચીકી બનાવે. તો આવું ખાવા તે ઠરે પછી જ મસ્ત થાય. તેલ મેં નાખી દેવો ને એમ. હઉ. વાહ ભાઈ વાહ. મારી માં વાડીએથી મોટર ઉતારીને તા કેવી બની જાય જોઈ. મારી માં છે ને આવું કંઈક ને કંઈક નવીન ખેલ કરતી જ હોય ભાઈ. શિયાળા સીઝનમાં ખાવાની છોકરાને મજા આવે નાસ્તામાં. મારી માં છે ને કંઈક ને કંઈક નવીન આવું બધી કર્યા જ કરે બરાબર. કે શાળાની સિઝનમાં આમને તેમ. અમારે છે ને આનું નામ પછી કીશ છે. જો શું નામ છે? મારું નામ ચીકી નથી, હે? ભારતી છે. શું નામ છે? ભારતી છે મારું નામ. હાચું બોલ. હાથું નામ ભારતી. એ તારું નામ શું છે? શિકા 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 છે મારું શીખો છે. હાલ તો મને આવું થોડીક વારમાં 5-10 મિનિટમાં વાડીએથી આવ્યો મિત્રો. ત્યાં ભાઈ છે ને આ બધી ખરીદી કરવા માંડી ગઈ. આવું બધી તને ક્યાં લેવાનું કીધું? હોય નહીં ખાવું તો મન થયું લઈ લીધું. પૈસા છે તને મેરા? નો હોય કઈ નહીં આપણે. હે પૈસા છે ભાઈ? આ લોકો આ ગધનો પૈસા પછી મારી નથી લઈ કે જે જોતું એ લઈ લઉં કે તમે એમ. ઈ નાનો પાડે. કઈ હું તમને કેટલી આઈટમ લીધી. ખારી લીધી, અહીંથી બતાવું. એક આ આઈટમ લીધી, પછી એક આ લીધા ભૂંગરા, પછી આ લીધી છે, પછી સમોસા લીધા, ખારી લીધી, ટોસ્ટ લીધા, પછી હું લીધા બિંગો. ગણી જો ભાઈ કેટલા થાય. પછી એક આ બિંગો લીધા. હવે કઈ જોઈએ કઈ? હે કમ્પ્લેટ? હાલો તો લઈ જાઓ. રેડી ને તું? કારણ કે આને સવારે સ્કૂલે જવાનું ને તો ભાગમાં બાંધવા કાંઈ મેરોડે એમ. ચાલો ભાઈ હવે બધી કમ્પ્લીટલી લેવાઈ ગયું. આ હું દુકાન માંડીને બેઠા તમે? હવે તમે જો કેટલો નાસ્તો લીધો ને. સમોસા 1, આ 2, આ 3, 4, 5, 6, 7 ને 8 જેટનો આઈટમ. પૂરા 400 રૂપિયાનો નાસ્તો જો. કેટલાનો? આના કરતા મમરા ને એવું વઘારીને કરી દેવાય. હે કઈ વાંધો ના. સકરી કી હાટું લીધી? પૈસા તાર હાટું લીધી તને ભાવ. હે કઈ વાંધો ના. ઠંડીનો માહોલ બહુ છે અને ખાઈને બધા જાય હીટર ચાલુ કરીને બેઠા જો છે. આ હા 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 આ હા 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 હા. આ તો બધા અહીં બેઠા લાગે મિત્રો. જો અત્યારે આપણે છે ને હીટર રાખી દીધું ને, તમને અહેસાસ નહીં થાય કે આ ભાઈ એવડી ગરમ હવા ફેંકે ને કે એની વાત પૂછોમાં. આ જો હીટર અહીં ટૂંકમાં રાખી દીધા છે. હવે છે ને અહીંયાથી આખો રૂમ કવર થઈ ગયા. તમે જો આ એવડો આખો રૂમ છે ને કમ્પ્લીટલી આખો ગરમ કરી દે છે. કાલ તો બંધ કરી દીધું હતું કે ગરમ થઈ ગયું. ગરમી થાતી હતી બાપી. પછી હે પછી ફોમ પકડ્યો ફૂલ એટલે કર્યું બંધ. પછી હવે છે ને અટાણે જો આ કોઈ વટશે જ નહીં, કોઈ વટશે નહીં. કાકા આપણા રૂમમાં ચાલુ કર્યું કે હીટર? અમારા 2 રૂમમાં છે. એક દાદીવાળા રૂમમાં છે ને એક અમારા રૂમમાં છે. તો કંઈ વાંધો નહીં ભાઈ. જમી કરવીને ફ્રેશ થઈ ગયા છે ને હવે છે ને આ વિડીયોને આપણે અહીંયા એન્ડ કરી દઈશું. મળીશું ફરી એક નવો વિડીયો સાથે. જય દ્વારકાધીશ, જય મા મંગલ, રાધે રાધે, બાય બાય.